સુરત ગ્રામ્ય એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કામરેજ તાલુકાના ધોરણપારડી ગામની હદમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી રિલીફ હોટલ સામે વોચ ગોઠવી હતી. બુધવાર 2 એપ્રિલ 2025ની રાત્રે લગભગ 11:15 વાગ્યે એલસીબીની ટીમે શંકાસ્પદ ટ્રક કન્ટેનર નંબર HM46 AR 2128ને અટકાવી તલાશી લીધી હતી. તલાશી દરમિયાન કન્ટેનરમાંથી વગર પાસ પરમિટ ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવી રહેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને વોડકાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અલગ અલગ બ્રાન્ડની કુલ 10,356 નાની મોટી બોટલો ટીન કબજે કર્યા હતા, જેની કુલ કિંમત 24,48,960 આપવામાં આવી છે. આ ગુનામાં પોલીસ ટ્રકના ડ્રાઈવર હનુરારામ મુલારામ જાટ, ઉંમર 45 વર્ષ, રહે નોખડા, જગરામ કીકી થાણી, ધાના ઉડમાલનો જિલ્લો બાડમેરની ધરપકડ કરી છે. તેની પાસેથી એક મોબાઈલ ફોન, કિંમત ₹5,000, રોકડા 1,550, ડ્રાઇવિંગ લાયસન્સ અને ટ્રકના રજીસ્ટ્રેશન કાગળોની ઝેરોક્સ ફાઇલ પણ મળી આવી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ટ્રક કન્ટેનર કિંમત ₹20 લાખ મળી કુલ ₹44,55,510નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રમેશભાઈ ચૌધરી નામના શખ્સે ભરાવી મોકલ્યો હતો. રમેશભાઈનો એક માણસ આ દારૂનું ભરેલું ટેન્કર ચોરાઠી નજીક હાઈવે પર પકડાયેલો ડ્રાઈવર હનુમાન રામને સોંપ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયાને સંકલન અને સંપર્ક અરજણ પતારામ જાટ, રહે નોખડા, બાડમેર, રાજસ્થાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ દારૂનો જથ્થો કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મંગાવવામાં આવ્યો હતો. તમામ આરોપી વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017ની કલમ 65, 81, 98, 2, 116 ખ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.